જય દ્વારકાધીશ મિત્રો. અમદાવાદના પ્રખ્યાત રાજવી ગ્રુપ ઓફ કંપનીઝના બંગલામાં આજે અજવાસ હતો. લાઇટો ઝગમગતી, સ્ટાફ દોડતો અને ઘરમાં એક અજાણી આતુરતા આજે સાંજે લંડનથી પરત ફરતો હતો. રાજવી પરિવારનો એકમાત્ર વારસદાર આર્યન રાજવી 6 મહિનાની સ્પેશિયલ બિઝનેસ મેનેજમેન્ટ ટ્રેનિંગ પૂરી કરી હવે તે સત્તાવાર રીતે કંપનીને સંભાળવાનો હતો. પણ એક હૃદય એવું હતું જે માટે આ પરત આવવું માત્ર બિઝનેસ નહોતું. નેના, આર્યનની પત્ની, તે 7 મહિના ગર્ભવતી હતી. નેનાએ પોતાના પેટ પર હાથ ફેરવી ધીમેથી કહ્યું, બેટા, આજે તારા પપ્પા આવશે. તને જોતા જ ખુશ થઈ જશે. બધું સારું થઈ જશે. તેના અવાજમાં આશા હતી, પણ અંદર ક્યાંક ભય પણ હતો. આ લગ્ન કેવી રીતે થયા? આર્યનના માતા પિતા વિક્રમ રાજવી અને કાવ્યા રાજવી એક વખત ગીરના જંગલ પાસે અકસ્માતમાં ફસાયા હતા. તેમની કાર ઊંડા ખાડામાં પટકાઈ ગઈ. જિંદગી અને મૃત્યુ વચ્ચે લટકતા ત્યારે ગામના એક આયુર્વેદિક વૈદ્ય ધ્રુવભાઈ દેસાઈ અને તેમની દીકરી નેનાએ તેમને બચાવ્યા. 15 દિવસ સુધી પોતાના ઘરમાં રાખી સારવાર કરી. નેનાની સેવા, શાંતિ અને સંસ્કારોએ કાવ્યા રાજવીનું દિલ જીતી લીધું. ત્યારે જ નિર્ણય થયો, આ જ દીકરી આપણા ઘરની વહુ બનશે. પણ આર્યન તૈયાર નહોતો. જ્યારે માતા પિતાએ વાત કરી ત્યારે આર્યન ઉશ્કેરાયો. ડેડ, હું લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી MBA કરેલો છું. તમે કેમ વિચાર્યું કે હું એક ગામડાની છોકરી સાથે લગ્ન કરીશ? કાવ્યાબેને શાંતિથી કહ્યું, બેટા, ડિગ્રી માણસને મોટું નથી બનાવતી, હૃદય બનાવે છે. ઘણી સમજણ પછી આર્યન બે મનથી તૈયાર થયો. લગ્ન થયા, પણ બીજા જ દિવસે બોલ્યો, મારે તાત્કાલિક લંડન જવું છે. ખાસ પ્રોજેક્ટ છે. નેનાને સાથે લઈ જવાની કોઈ વાત નહોતી અને એ રીતે છે. મહિના વીતી ગયા. એ સાંજ રાત્રે 8 વાગ્યે દરવાજો ખુલ્યો. આર્યન અંદર આવ્યો. માતા પિતાને પગે લાગ્યો. પછી પાછળ ઊભેલી એક વિદેશી યુવતી તરફ ઇશારો કર્યો. મોમ, ડેડ, મળો, આ છે મારી પત્ની આલિના. ઘરમાં એક પળ માટે મૌન છવાઈ ગયું. પત્ની તો નેના શું છે? કાવ્યના શબ્દોમાં કંપારી હતી. આર્યન ઠંડા અવાજે બોલ્યો, તે ફક્ત તમારી પસંદગી છે, મારી નહીં. એ સમયે વિક્રમ રાજવીનો અવાજ ગુંજ્યો, અને નેના તારા બાળકની મા બનવાની છે. આલિનાના ચહેરા પર આશ્ચર્ય. આર્યન એક ક્ષણ માટે ચૂપ રહ્યો. પછી કઠોર બોલ્યો, મારે મારા જીવનના નિર્ણયો લેવા છે. જો તમને સ્વીકાર ન હોય તો હું આ ઘર છોડીને જઈશ. નેનાનો નિર્ણય આ બધું દરવાજાની પાછળથી સાંભળતી. નેના ધીમે ધીમે બહાર આવી. આંખોમાં આંસુ હતા, પણ અવાજ મજબૂત
પપ્પા મમ્મી કૃપા કરીને ઝઘડો ન કરો. પછી આર્યન તરફ જોઈને બોલી, તમે જે રસ્તો પસંદ કર્યો છે એ પર હું બળજબરીથી ઊભી નહીં રહું. મારો સ્વાભિમાન મારા સંતાન માટે જરૂરી છે. તે એ રાત્રે પોતાનો સામાન બાંધી લીધો. વિક્રમે રોકવાનો પ્રયત્ન કર્યો, પણ નેના બોલી, એક દિવસ તેને સમજાશે કે સંબંધો બિઝનેસ ડીલ નથી. 5 વર્ષ પછી રાજવી ગ્રુપ ડૂબવાના કગાર પર હતું. એલીના કંપની છોડીને જઈ ચૂકી હતી. આર્યન એકલો એક દિવસ કંપનીના નવા સીઓ સાથે મીટિંગ હતી. દરવાજો ખુલ્યો. અંદર પ્રવેશી એક શાંતિભરી સ્ત્રી નેના દેસાઈ સાથે એક 5 વર્ષનો બાળક મળો. આ છે આરવ, રાજવી ગ્રુપનો સૌથી નાનો શેર હોલ્ડર. વિક્રમે કંપનીના 40 શેર નેનાના નામે કરી દીધા હતા. તે રાત્રે જ આર્યનના હાથ કંપી ઉઠ્યા. નેનાએ શાંત અવાજે કહ્યું, હવે હું અહીં કામ માટે આવી છું. વ્યક્તિગત લાગણીઓ પાછળ રહી ગઈ. તે ક્ષણે આર્યનને સમજાયું, ઉચ્ચ શિક્ષણ હોવું ગર્વ છે, પણ સંસ્કાર ગુમાવવું વિનાશ. આર્યન ધીમે બોલ્યો, માફ કરી શકીશ? નેનાએ જવાબ આપ્યો, માફી શક્ય છે, વિશ્વાસ ફરી મેળવવો મુશ્કેલ. બાળકે પિતાનો હાથ પકડી લીધો. શાયદ એ જ નવી શરૂઆત હતી. જો મીટિંગ પૂરી થઈ ગઈ હતી. બોર્ડરૂમ ખાલી હતો, પણ આર્યનના મનમાં તોફાન ચાલતું હતું. નેના એટલી બદલાઈ ગઈ હતી. તે પહેલાંની શરમાળી ગામની છોકરી નહોતી. તે હવે આત્મવિશ્વાસથી ભરેલી, શિક્ષિત, શ્રીથ અને પ્રભાવશાળી બિઝનેસ ડીલર હતી. તમે આ બધું કેવી રીતે? આર્યને ધીમેથી પૂછ્યું. નેનાએ સીધું તેની આંખોમાં જોયું. જ્યારે કોઈ તોડી નાખે ત્યારે 2 રસ્તા હોય છે. એક તૂટીને પડી જવું, બીજો જાતને ફરીથી ગઢવું. તે આગળ બોલી, મમ્મી અને પપ્પાએ મને મુંબઈમાં રહેવાનું દીધું. મેં MBA પણ કર્યું. અને હા, રાજવી ગ્રુપના શેરનો અર્થ ફક્ત પૈસા નહોતો, એ જવાબદારી હતી. આર્યન મૌન. રાત્રિની વાત. તે રાત્રે આર્યન પહેલીવાર પોતાની ભૂલો સામે ઊભો હતો. એલિના, તે તો કંપનીના નુકસાન પછી જતી રહી હતી. સાચો પ્રેમ કેવળ સુખમાં નહોતો હોય, એ વાત હવે સમજાઈ. તે ધીમે નેનાના રૂમના દરવાજા સુધી ગયો. ટકોર કરી, આવો. અંદરથી શાંત અવાજ. આરવ સૂઈ ગયો હતો. આર્યન બોલ્યો, હું જાણું છું કે મેં અહંકારમાં ઘણું ગુમાવ્યું, પણ એક તક, ફક્ત એક તક. નેના થોડી ક્ષણ ચૂપ રહી. તમે જાણો છો સૌથી મોટું દુઃખ શું હતું? તમે મને નથી છોડી દીધી, તમે મને નકારી દીધી. આ શબ્દો સીધા હૃદયમાં વાગ્યા. આરવ અને પિતા આગલા દિવસે
ઓફિસમાં આરવ આવ્યો. બોર્ડ રૂમમાં નાનકડો છોકરો પપ્પાને જોઈને પૂછે, મમ્મી આજ મારા પપ્પા છે? નેનાએ હસીને કહ્યું, હા આરવ. ધીમે આર્યન પાસે આવ્યો. તમે ખરેખર મારા પપ્પા છો? આર્યનની આંખો ભીની થઈ ગઈ. હા બેટા, અને જો તું મંજૂર કરે તો હું સારો પપ્પા બનવા માગું છું. આરવે નાનું હાથ આગળ ધર્યું. તો પહેલા મિત્ર બનશો? એ જાણે કે ક્ષણે કંઈક ઓગળ્યું. વિક્રમ રાજવીએ એક દિવસ બંનેને બેસાડ્યા. સંબંધ કાયદાથી નહીં, સમજણથી ચાલે છે. હું તમારે પણ કોઈ દબાણ નહીં કરું. નેના શાંત અવાજે બોલી, હું પાછી આવું તો ફક્ત એક શરતે. આર્યન ચોંક્યો. કઈ સમાનતા? કંપનીમાં પણ, જીવનમાં પણ હું ફક્ત રાજવી પરિવારની વહુ નહીં, પાર્ટનર તરીકે રહીશ. આર્યને વિલંબ કર્યા વગર કહ્યું, મને સ્વીકાર છે, પરંતુ વિશ્વાસ એક દિવસમાં પાછો નથી આવતો. નેનાએ કહ્યું, અમે 1 વર્ષ સાથે કામ કરીશું. જો એ સમયમાં વિશ્વાસ ઊભો થાય તો પછી સંબંધને નામ આપશું. આર્યને પહેલીવાર સમજાયું, પ્રેમ માગવાનો નથી, કમાવાનો છે. મિત્રો, તમને જો વાર્તા ગમી હોય તો કોમેન્ટ કરીને શેર જરૂર કરજો. જય દ્વારકાધીશ મિત્રો.